जय श्री कृष्ण बधा मित्रों ने मजा माने। आज आपणे बनावीशुं चीकूनुं ज्यूस। एटला माटे आपणे सौ प्रथम 1 किलो जेटला चीकू लीधा छे। हवे आपणे तेने आ रीते तेनी साल उतारी लईशुं बधा चीकूनी। આપણે ચીકુની છાલ ઉતારી તેમાંથી બી કાઢી લેવાના છે। પછી હવે આપણે તેને મિક્સરમાં જ્યુસ બનાવવા માટે લઈ લઈશું। આપણે ચીકુને હાથ વડે આ રીતે મિક્સરમાં નાખી દઈશું। આપણે તેમાં કાજુ અને બદામ નાખીશું 4-5। આપણે તેમાં થોડું દૂધ નાખીશું। આપણા ચીકુ ગળ્યા હોય છે। આપણે તેમાં જે દૂધ નાખ્યું છે તેના ભાગની થોડી ખાંડ નાખીશું। આપણે હવે તેનું ઢાંકણું દઈને તેને ક્રશ કરી લઈશું મિક્સર પર। આપણે આ રીતે તેને ક્રશ કરી લેવાનું છે। આપણે આ રીતે થોડુંક ક્રશ થઈ જાય ચીકુનું એટલે આપણે તેમાં થોડોક બરફ નાખી દઈશું ને આપણે તેને ક્રશ કરી લઈશું। આપણે આ જ રીતે બધા ચીકુને ક્રશ કરી લેવાના છે મિક્સરમાં। આપણે ચીકુને ક્રશ કરી લીધા પછી આપણે તેને ગ્લાસમાં ભરી લેવાનું છે। હવે આપણે તેને ઉપરથી કાજુ બદામને નાખી દઈશું આ રીતે। આપણે તેમાં ઉપરથી ટોપરું નાખીશું। આપણે ચીકુને મિક્સરમાં ક્રશ કરી લીધા પછી તેમાં ઉપરથી કાજુ બદામ અને ટોપરું તમને જે ગમે તે ડ્રાયફ્રૂટ નાખી શકો છો। આપનું ચીકુનું જ્યુસ બનીને તૈયાર છે, તમે જોઈ શકો।